હરે કૃષ્ણ, જય દ્વારકાધીશ। આજે આપણે સેકન્ડ શ્લોક શીખીશું। તો શ્લોક નંબર 2 શીખતા પહેલાં આપણે જે આગળનો શ્લોક જે શીખ્યા છીએ એને થોડુંક રિવાઇઝ કરશું। થોડા વિદ્યાર્થીઓ છે જેને બોલવામાં થોડી પ્રોબ્લેમ થાય છે, તો એ શબ્દો વ્યવસ્થિત સાંભળે અને એને રિવાઇઝ કરે, એનું પુનરાવર્તન કરે। તો જોઈએ પહેલો શ્લોક। શ્રી ભગવાન ઉવાચ ઊર્ધ્વમૂલમ અધઃશાખમ ઊર્ધ્વમૂલમ અધઃશાખમ અશ્વત્થમ। વધારે પડતા વિદ્યાર્થીઓને આ પ્રોબ્લેમ આવશે। અશ્વત્થમ પ્રાહુરવ્યયમ પ્રાહુરવ્યયમ છંદાંસી યસ્ય પર્ણાની યસ્તમ વેદ સવેદવિત યસ્તમ વેદ સવેદવિત। તો જ્યારે પણ આપણે નવો શ્લોક યાદ કરીએ એની પહેલાં આપણે જે આગળનો શ્લોક છે એનું પુનરાવર્તન કરી લેવાનું છે। હવે આ જોઈએ આપણે સેકન્ડ શ્લોક। તો અહીંયા આપણે સ્ટેપ લખેલા છે કઈ રીતના શ્લોક યાદ રાખવાનો છે। ફરીથી સંધિ જોવાની છે। ઘણા શબ્દો એવા છે જે જોડેલા છે, તો આપણે એ જોડાણ છે એને દૂર કરી અને શબ્દ બોલવાના છે। જેમ કે અધશ્ચોર્ધ્વમ, અધશ્ચોર્ધ્વમ એને બોલી શકાય છે અધશ્ચ ઊર્ધ્વમ, અધઃ ચ ઊર્ધ્વમ। તો આ સંધિ છોડવાની છે। પછી શું કરવાનું છે? શબ્દ છૂટા પાડવા, અલગ અલગ શબ્દો છૂટા પાડીને બોલવાના છે। ઓકે, અધઃ અધઃ ચ ચ ઊર્ધ્વમ ઊર્ધ્વમ ઊર્ધ્વમ। જ્યાં સુધી એ શબ્દથી કમ્પ્લીટલી પરિચિત ના થાય ત્યાં સુધી આગળ આપણે શ્લોક યાદ કરવાની કોશિશ કરવાની નથી। પ્રસૂતા પ્રસૂતા, અહીંયા લખેલું છે પ્રસૂતાસ્તસ્ય શાખા, પ્રસૂતાસ્તસ્ય શાખા, પણ પ્રસૂતાસ્તસ્ય એ બોલવા જશો ત્યારે મિસ્ટેક થશે। એટલા માટે આપણે શું કરીશું? એક એક શબ્દને યાદ રાખશું। પ્રસૂતા પ્રસૂતા સ્તસ્ય સ્તસ્ય શાખા શાખા। તો એક એક શબ્દ છે છૂટા પાડશું। પછી શ્લોકનો 8મો ભાગ યાદ કરવાનો છે। આખો શ્લોક આપેલો છે, એમાં આપણે 8 ભાગ કરી દીધા છે। 1 2 3 4 5 6 7 8। એક ભાગ યાદ રાખવાનો છે। અધઃ ચ ઊર્ધ્વમ અધઃ ચ ઊર્ધ્વમ અધઃ ચ ઊર્ધ્વમ અધઃ ચ ઊર્ધ્વમ। એક ભાગ થઈ ગયો। બીજો ભાગ પ્રસૂતાસ્તસ્ય શાખા પ્રસૂતાસ્તસ્ય શાખા પ્રસૂતાસ્તસ્ય શાખા। એ રીતના 8 ભાગ યાદ રાખવાના છે। ગુણ પ્રબુદ્ધા વિષય પ્રવાલા, ગુણ પ્રબુદ્ધા વિષય પ્રવાલા, ગુણ પ્રબુદ્ધા વિષય પ્રવાલા। અધશ્ચ મૂલાની અનુસંતતાની, અધશ્ચ મૂલાની અનુસંતતાની, અધશ્ચ મૂલાની અનુસંતતાની, અધશ્ચ મૂલાની અનુસંતતાની। કર્માનુબંધી ની મનુષ્ય લોકે, કર્માનુબંધી ની મનુષ્ય લોકે, કર્માનુબંધી ની મનુષ્ય લોકે, કર્માનુબંધી ની મનુષ્ય લોકે। 8 ભાગને અલગ અલગ યાદ રાખવાના છે, બરોબર। પછી શું કરશું? એક એક પંક્તિ યાદ રાખશો। એક જે લાઈન છે, એક લીટી, એક પંક્તિ છે યાદ રાખવાની છે। અધશ્ચ ઊર્ધ્વમ પ્રસૂતાસ્તસ્ય શાખા, અધશ્ચ ઊર્ધ્વમ પ્રસૂતાસ્તસ્ય શાખા, અધશ્ચ ઊર્ધ્વમ પ્રસૂતાસ્તસ્ય શાખા। એક લાઈન પછી ગુણ પ્રબુદ્ધા વિષય પ્રવાલા, ગુણ પ્રબુદ્ધા વિષય પ્રવાલા, ગુણ પ્રબુદ્ધા વિષય પ્રવાલા। અધશ્ચ મૂલાની અનુસંતતાની, અધશ્ચ મૂલાની અનુસંતતાની, અધશ્ચ મૂલાની અનુસંતતાની। કર્માનુબંધી ની મનુષ્ય લોકે, કર્માનુબંધી ની મનુષ્ય લોકે, કર્માનુબંધી ની મનુષ્ય લોકે। એક એક લાઈન યાદ રાખવાની છે। પછી સંપૂર્ણ શ્લોક બોલવાનો છે। અધઃ ચ ઊર્ધ્વમ પ્રસૂતાસ્તસ્ય શાખા, ગુણ પ્રબુદ્ધા વિષય પ્રવાલા, અધશ્ચ મૂલાની અનુસંતતાની, કર્માનુબંધી ની મનુષ્ય લોકે। શાંતિથી શ્લોક બોલવાનો છે, સ્પીડ કરવાની જરૂર નથી। ઘણા વિદ્યાર્થીઓ સ્પીડથી બોલવાના લીધે એના જે શબ્દનું જે ઉચ્ચારણ છે એ મિક્સઅપ થઈ જાય છે। એટલે શાંતિથી બોલો। એક વખત તમને વ્યવસ્થિત આવડી ગયા પછી તમે જેટલી સ્પીડ કરી છે થઈ જશે, પણ અત્યારથી સ્પીડ કરવા જશો તો જે શબ્દનું જે ઉચ્ચારણ છે એનું જે ઓરિજિનલ ફોર્મ છે મિસ થઈ જશે। ઓકે, એટલા માટે ધીરેથી બોલો। અધઃ ચ ઊર્ધ્વમ પ્રસૂતાસ્તસ્ય શાખા, ગુણ પ્રબુદ્ધા વિષય પ્રવાલા, અધશ્ચ મૂલાની અનુસંતતાની, કર્માનુબંધી ની મનુષ્ય લોકે। આવી રીતના પછી પુનરાવર્તન કરવાનું।
શ્લોક શીખવા માટે સૌથી બેસ્ટ છે પુનરાવર્તન કરી રાખવું અને વારંવારે વારે બોલવું. એક એક શબ્દ, એક એક લાઈન, પછી 2 ભાગમાં અને આખો શ્લોક વારે બોલો. અધશ્ચ ઊર્ધ્વં પ્રસુતાસ્તસ્ય શાખા ગુણ પ્રબુદ્ધા વિષય પ્રવાલા અધશ્ચ મૂલાની અનુસંતતાની કર્માનુબંધીની મનુષ્ય લોકે. હવે અહીંયા જે શબ્દ છે અધશ્ચ મૂલાન્યનુસંતતાની, અધશ્ચ મૂલાન્યનુસંતતાની, એને સંધિ છૂટી પાડશો એટલે મળશે અધશ્ચ મૂલાની અનુસંતતાની. તો આ રીતના ઘણા બધા સંધિના શબ્દો છે એ તમારે યાદ રાખવાના છે, કારણ કે એ તમે જ્યારે યાદ રાખવા જશો ને ત્યારે બોલવામાં તમને તકલીફ થશે. જે રીતના અધશ્ચોર્ધ્વા, તો અધશ્ચ ઉર્ધ્વમ એ આસાન થઈ જશે. મિનિંગ, એક એક શબ્દનો મિનિંગ આપેલો છે, એ આપણે જ્યારે 15મો અધ્યાય સમજાવશું ત્યારે હું સમજાવીશ, બરાબર? તો આ રીતના શ્લોક યાદ રાખવાનો છે. અને જે વિદ્યાર્થીઓ વાંચી નથી શકતા અથવા તો નાના બાળકો છે એને મેક્સિમમ ટ્રાય કરો કે એને બોલી ખાલી સાંભળ છે ને, કારણ કે ભક્તિની શરૂઆત શ્રવણમ કીર્તનમ વિષ્ણુ શ્રવણમ પાદ સેવનમ, ભક્તિની શરૂઆત છે શ્રવણમથી થાય છે. એક નાના બાળકો હોય છે એ વાંચ્યા લખ્યા વગર પણ બોલી શકે છે ખાલી શ્લોક સાંભળીને. તો એને સંભળાવો. અધશ્ચ ઊર્ધ્વં પ્રસુતાસ્તસ્ય શાખા, અધશ્ચ ઊર્ધ્વં પ્રસુતાસ્તસ્ય શાખા ગુણ પ્રબુદ્ધા વિષય પ્રવાલા, ગુણ પ્રબુદ્ધા વિષય પ્રવાલા અધશ્ચ મૂલાની અનુસંતતાની, અધશ્ચ મૂલાની અનુસંતતાની કર્માનુબંધીની મનુષ્ય લોકે, કર્માનુબંધીની મનુષ્ય લોકે. આ રીતના મેક્સિમમ ટ્રાય કરો કે સાંભળે અને બોલે, એનાથી શ્લોક એને યાદ રહી જાય છે. હરે કૃષ્ણ, જય દ્વારકાધીશ.